કોડીનાર ખાતે આવેલા અતિ પ્રાચીન કનકાઈ માતાજીના મંદિરનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે। કોડીનાર શહેરની મધ્યથી પસાર થતી શિંગવડા નદી કિનારે કાળ ભૈરવ દાદાના મંદિરની નજીક ભગવતી કનકાઈ માતાજી 84 જ્ઞાતિના કુળદેવી તરીકે પૂજાય છે। ખાસ કરીને ઉનેવાળ બ્રાહ્મણ, ઝાલા રાજપૂત, કપોળ વણિક અને વૈશ્ય સુથાર જ્ઞાતિના કુળદેવી માં કનકેશ્વરી છે। આરાસુરી માં અંબાનું સ્વરૂપ એટલે જ માં કનકાઈ। કનક એટલે સોનું અને સુવર્ણ જેવી જેની કાંતિ ધરાવનાર માં શક્તિ એટલે કનકેશ્વરી માતાજી। થયેલી છે કે હું તો સવાર સાંજ નહીં તો દિવસમાં એક વખત તો હું માના દર્શન કરવા માટે હું આવું છું। અહીંયા આવ્યા પછી એવી અનુભૂતિ થાય છે કે તમારું ગમે એટલું ટેન્શન હોય તમે ટેન્શન મુક્ત થઈ જાઓ છો અને એ સાથે તમે કાળભૈરવ દાદાના પણ તમે દર્શન કરો તો તમને પણ એમ થશે કે હું કંઈક અલગ કંઈક જગ્યાની અંદરમાં હું આવી ચૂકેલો છું। એટલા માટે અહીંયા જે લોકો આવે છે એ ફરી વખત આવવા માટે એમ કહેવાય કે ફરી વખત મારે આવવું જ પડશે માતાજીના અને દાદાના દર્શન કરવા માટે। એટલે આ જગ્યાની અંદરમાં બહુ શાંતિ અનુભૂતિ થાય છે। વર્ષો પહેલા ગીર જંગલ મધ્યે બિરાજતા ભગવતી માં કનકાઈના મંદિરે દર્શન કરવા એક ભક્ત નિયમિત જતો હતો। રસ્તામાં ચોર, લૂંટારા અને વન્ય પ્રાણીઓના ભયને પરાસ્ત કરી તે માતાજીના દર્શને પગપાળા પહોંચી જતો હતો। આ ભક્તની ઉંમર થતાં તેણે માં કનકાઈને પ્રાર્થના કરી કે માં, હવે હું ચાલીને આખું જંગલ કાપીને હવે તારા દર્શને આવી શકું તેમ નથી, તો કૃપા કરી આપ જ મારી સાથે કોડીનાર ચાલો। પરમ ભક્તની આજીજી ભરી પ્રાર્થનાથી માતાજી પ્રસન્ન થયા અને કહ્યું, હું તારી સાથે આવવા તૈયાર છું। તારે આગળ ચાલવાનું અને હું તારી પાછળ ચાલીશ। રસ્તામાં તારે પાછળ વળીને ક્યાંય જોવાનું નથી। જો પાછળ વળીને જોઈશ તો હું ત્યાં જ રહી જઈશ। માતાજીમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવનાર ભક્ત માતાજીની શરત મંજૂર રાખી આગળ ચાલવા લાગ્યો। હાલની શિંગવડા અને તત્કાલીન યકુમતી નદીએ ભક્ત અને માતાજી પહોંચ્યા ત્યારે નદીના પાણીમાં માતાજીના ઝાંઝરનો અવાજ ન સંભળાતા ભક્તને શંકા થઈ અને તેનાથી પાછળ જોવાઈ ગયું। માતાજી નદી પાર કરી કિનારે જ પહોંચ્યા હતા અને ત્યાં જ મૂર્તિ સ્વરૂપ સ્થિર થઈ ગયા। માતાજી જ્યાં સ્થિર થયા તે આજના કોડીનારની શિંગવડા નદી કિનારે આવેલું કનકાઈ મંદિર। શિંગવડા નદીના કિનારે બિરાજમાન છે ત્યાં અમે અવારનવાર આવીએ છીએ અને ગીર કનકાઈ મંદિર છે ત્યાં પણ અમે જઈએ છીએ, પણ ત્યાં વર્ષે 6 મહિને એક એવી રીતે પહોંચીએ છીએ। પણ અહીંયા શિંગવડા નદીના કિનારે માતાજી બિરાજમાન છે તો અમે અહીંયા અવારનવાર આવીએ છીએ
અને અમને ત્યાં જ દર્શન ગીર કનકાઈ જઈએ છીએ અને દર્શન કરીને અમને અનુભૂતિ થાય છે એવી જ અહીંયા આવીએ ને તો અને અમને મનને શાંતિ મળે છે અને અહીંયા અમને એવી જ રીતે અનુભૂતિ થાય છે. કોડીનાર શિંગવડા નદી તટે જે કનકાઈ માતાજી બિરાજે છે તે ગીર જંગલ મધ્યે બિરાજતા કનકાઈ માતાજીનું જ અદ્દલ સ્વરૂપ છે. આજથી 250 વર્ષ પહેલાં ઉપાધ્યાય પરિવારે કોડીનારના કનકાઈ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો, જેનો શિલાલેખ અહીં જોવા મળે છે. ત્યારબાદ 250 વર્ષ પછી વર્તમાન વર્ષમાં કનકાઈ મંદિર જીર્ણોદ્ધાર કમિટી દ્વારા માતાજીનું ભવ્ય મંદિર બનાવી માતાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. માતાજીનું મંદિર બહુ પૌરાણિક છે. અહીંયા 250 થી 300 વર્ષ બહુ જૂનું છે. અહીં જે પણ શ્રદ્ધાળુઓ આવે છે પોતાની મનોકામના લઈને નાની મોટી નારિયેળની જેવી જેની યથાશક્તિ એ પ્રમાણે જે આવે છે એની બધી જ મનોકામના માતાજી પૂર્ણ કરે છે. અને માતાજી છે તે સ્વયંભૂ હજરા હજુર છે. કોડીનાર ખાતે આવેલું કનકાઈ માતાજીનું આ નૂતન મંદિર 18 સ્તંભ ધરાવતું સૌરાષ્ટ્રનું પ્રથમ મંદિર છે. આ મંદિર રાજસ્થાની ગુલાબી પથ્થરો વડે નિર્માણ પામ્યું છે. તેની ઊંચાઈ 45 ફૂટ જેટલી છે. મનોરમ્ય પ્રવેશ દ્વાર ધરાવતું આ મંદિર પરિસર મનને શાત આપનારું છે. કનકાઈ માતા મંદિર કોડીનારના આકાશી દ્રશ્યોનો અદ્ભુત નજારો ખડો કરે છે. અહીં સવાર અને સાંજ નિયમિત આરતી કરી માતાજીને ભોગ ધરાવવામાં આવે છે. કનકાઈ માતાજીને મહિષાસુર મર્દિની તરીકે પણ ઓળખવામાં આવે છે. મહિષાસુરનો નાશ કરવા માટે માં કનકાઈ પ્રગટ થયા હતા. આ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ મંદિરની રચના કરવામાં આવી. ગર્ભગૃહની અંદર 4 સ્તંભની રચના કરવામાં આવી, જેને આપણે 4 વેદો પણ કહી શકીએ. 18 પુરાણ એટલે કે 18 સ્તંભની રચના કરવામાં આવી. આ 18 થાંભલાઓ એટલે કે 18 પુરાણ. પંચદેવના 5 શિખરો બનાવવામાં આવ્યા. 11 આના સ્ટેપ બનાવવામાં આવ્યા. 5 જ્ઞાનેન્દ્રી, 5 કર્મેન્દ્રી, 11મું મનને સ્થિર કરી માતાજીની પાસે જે કોઈ ભક્ત અહીંયા આવે છે એની મનોકામના પૂર્ણ કરે છે. માતાજીનું ક્રોધાવેશવાળું સ્વરૂપ સવારમાં ભક્તોને સૌમ્ય અને આનંદિત મુદ્રામાં દર્શન આપે છે, તો વળી ક્યારેક રૌદ્ર સ્વરૂપે પણ દર્શન આપે છે. શિંગવડા નદીને શાસ્ત્રોમાં ન્યકુમતી નદી તરીકે સંબોધવામાં આવે છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન ગીર જંગલ મધ્યે આવેલા કનકાઈ મંદિર નજીક જ છે. તો અહીં કોડીનારમાંથી પસાર થતી આ જ શિંગવડા નદી કિનારે માં કનકાઈ આવીને રહ્યા છે.
નિયમિત મહિલા મંડળ દ્વારા ભજન કીર્તન કરવામાં આવે છે અને અન્ય તહેવારોમાં પણ અનેક કાર્યક્રમોનું આયોજન કરી માની આરાધના કરવામાં આવે છે. અહીંયા અમે દર્શન કરવા આવીએ રેગ્યુલર. અહીંયા અમારું મહિલા મંડળ જે છે એ ગરબા પણ કરીએ છીએ બધાય નવરાત્રામાં. પછી માતાજીની સ્તુતિ સ્તવન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ અને ત્યારે અમે અતિ લાગણીની અનુભૂતિ કરીએ છીએ. જેમ કે અમે અત્યારે મધ્યગીરમાં કનકાઈમાના મંદિરે જઈને જે દર્શન કરવાનો લાવો લેતા હોય ને એવો અમને અનુભવ થાય છે. કોડીનાર કનકાઈ મંદિર ખાતે પૂનમના દિવસે અનેક માઈ ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવે છે. માં કનકાઈ 7 ખોટની પૂર્તતા કરનારા છે. ભાવથી ભજનાર ભક્તને વરદાન આપનારા માતાજી છે. અહીં સેંકડો શ્રદ્ધાળુઓ માનતા લઈને આવે છે. માતાજીને સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે તો ચૂંદડી અને શણગાર ધરી નૈવેદ્ય પણ ધરાવવામાં આવે છે. કોડીનારના કનકાઈ માતાજીના દર્શન માત્રથી ચિત્ત પ્રસન્ન રહે છે. અહીંના પ્રાકૃતિક વાતાવરણમાં સેંકડો ભક્તો માં કનકાઈના દર્શન આવે છે. કનકાઈ માતાજી છે એ 84 જ્ઞાતિના કુળદેવી માતાજી છે. તે લોકો 84 જ્ઞાતિવાળા લોકો વારંવાર લોકો દર્શન કરવા માટે આવે છે અને દરેકની મનોકામના પૂર્ણ કરે છે. જે લોકો અહીં મંદિરની અંદર દર્શન કરવા, માતાજીના દર્શન કરવામાં જ્યારે એ લોકો આવે છે ત્યારે એ લોકો પોતાની આસ્થાઓ લઈને આવે છે અને આસ્થાઓ માતાજી દરેકની પૂર્ણ કરે છે. કયા પ્રકારની મનોકામનાઓ હોય છે? દરેક સુખ દુઃખની મનોકામના હોય છે. ઘણાને કંઈ પણ કોઈ પ્રકારનું કંઈ પણ દર્દ હોય, કોઈ પણ પ્રકારની આશા હોય, દરેક લોકો પોતાની આશાઓ લઈને અહીંયા આવે છે. ને દીકરાઓ દીકરીઓને જેને કંઈ જે આસ્થાઓ, દીકરીઓ પણ અત્યારે બહુ માન્ય છે અત્યારે સંસારની અંદર. તો ભાઈ લોકો દીકરીઓની પણ માનતાઓ લે છે અને દીકરાઓની પણ માનતાઓ લે છે. અમારા કનકેશ્વરીમાં અમારા કુળદેવીમાં છે અને અહીંયા બહુ ઐતિહાસિક અને પૌરાણિક મંદિર છે. અને અહીંયા હું ઘણા સમયથી હું પણ જોઉં છું અને પોતે પણ ફીલ કરું છું કે અહીંયા આવવાથી અલૌકિક શ્રદ્ધા, દેવીય શ્રદ્ધા તમને મળે છે, અલૌકિક શક્તિઓનો ભાસ થાય છે. અને સાથે સાથે માં ભગવતીની તમે કોઈ પણ માનતા કે શ્રદ્ધાથી હૃદયપૂર્વક કરવામાં આવે તો માં ભગવતી અવશ્ય એને પૂર્ણ કરે છે. રાજરાજેશ્વરી ભગવતી માં કનકાઈ અનેક દુઃખો દૂર કરનારા, વરદાન આપનારા, આસુરી શક્તિનો નાશ કરનારા અને ભક્તો પ્રત્યે કૃપા વરસાવનારા છે. વર્તમાન સમયમાં ચોમાસાના 4 મહિના જંગલમાં જવા પર પ્રતિબંધ હોય છે. ગીર જંગલ મધ્યે આવેલા કનકાઈ માતાજીના મંદિરે જઈ નથી શકાતું. ત્યારે કોડીનાર શિંગવડા નદી તટે બિરાજતા સાક્ષાત માં કનકાઈના દર્શન, સ્તુતિ અને આરાધના કરી માઈ ભક્તો ધન્યતા અનુભવે છે.